વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે ને આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરશે તો વડાપ્રધાન ડિનરમાં સાત્વિક ભોજન લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈયા સાથેની ટીમ સુરત આવી પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પંચકુટિયું શાક, બટાકાનું સૂકું શાક, પુલાવ, કઢી સહિતની વાનગીનું લિસ્ટ તૈયાર કરાયું છે। શુક્રવારે સવારે આ વાનગીઓમાંથી વડાપ્રધાન માટે કઈ વાનગી બનાવાશે તે નક્કી થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન સાત્વિક ભોજન આરોગશે। ડિનર અને બ્રેકફાસ્ટનું મેન્યુ તૈયાર કરી દેવામાં આવ્યું છે। લિસ્ટમાં 2 જ શાક હોવાથી બંને શાક બને તેવી પ્રબળ સંભાવના છે। હાલમાં જ મહારાષ્ટ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS સુરત નામનું યુદ્ધ જહાજ સેનાને અર્પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં વડાપ્રધાને સુરતના જમણના વખાણ કર્યા હતા। હવે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન સુરતી લોચો, ઇડલી અને પાટુડી આરોગશે। વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસના 4થા માળે આવેલા તાપી નામના રૂમમાં રાત્રિ રોકાણ કરશે તો વડાપ્રધાનના રાત્રિ રોકાણને કારણે 4થા માળની કાયાપલટ કરી દેવામાં આવી છે। રંગરોગાનથી માંડી લાઇટ પણ બદલી નાખવામાં આવી છે। 4થા માળે જવાના તમામ સંભવિત રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। 4થો માળ ફક્ત અને ફક્ત વડાપ્રધાન માટે રિઝર્વ રખાયો છે। મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાના ઘરેથી ટિફિન જતું હતું। તેમના ટિફિનમાં સાત્વિક ભોજન જ બનાવીને મોકલવામાં આવતું હતું। માત્ર CM ઓફિસમાંથી જ જાણ કરવામાં આવતી હતી કે PM મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો ટિફિન બનાવી મોકલી આપો। ત્યારે નીતિન ભજીયાવાલા તેમના પુત્ર અને પત્ની સાથે એરપોર્ટ ખાતે નરેન્દ્ર મોદીને ટિફિન આપવા જતા હતા। એક વાતની ખુશી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત મારે ત્યાંથી ટિફિનો મેં મોકલાવ્યા છે। એમને ત્યાંથી પણ CMOમાંથી આગ્રહ રહેતો કે મારે ત્યાંથી, એટલે મને જ ફોન આવે અને હું અહીંયાથી લઈને એરપોર્ટ પહોંચાડવા જતો હતો। પરંતુ એ ખૂબ સાત્વિક ભોજનનો આગ્રહી છે, સાદું ભોજન ખાય છે। તેલ, મરચું અને ખાંડ એ બને એટલું ઓછું વાપરવું એવો એમનો આગ્રહ હોય છે। અમારે ત્યાંની જ્યાં વ્યાજ છે, અમે કોઈ દિવસ મરચાંનો ઉપયોગ કર્યો નથી એમના ભોજનમાં। કાળા મરીનો પાવડર અથવા કાળા મરીને પીસીને જ અમે વાપરીએ અને રાતના ભોજનમાં પણ નરેન્દ્રભાઈ લગભગ ખીચડીને એવું જ ખાતા હોય છે। અને અત્યારે બપોરે પણ જે કંઈ ભોજન લે પણ એ એકદમ લિમિટેડ ભોજન લેવું અને યોગ કરવા, જેને કારણે સ્વાસ્થ્ય સારું રહે અને જે રીતે અત્યારે કામગીરી કરે છે એ રીતની કરી શકે।